માંડ કરીને રે માં એ ભજા નહીં ભગવાન હેત કરીને રે પછી એ ખાસો જમનો માર પેટ ભરીને રે માટે એ રામ નામ હંભાર અરે ઓ જી 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 गई पड़तारी फिर नहीं आवे मूर्ख मूड અહીંયા બતાવે છે આપણે આવા ભજનો બહુ સાંભળ્યા પણ જ્યારે ભજન ગવાતા હોય ને એટલે આપણે માથું હલાવીએ હરે હરે બાપુ એમ અને કઉસા હાથ કરી અને એવા આમ આપણે એને દાદ આપીએ જેને કે આપણને હૃદયમાં બધું ઉતરી ગયું હોય પણ એ હું કીધું એ ખબર નથી એને પકડો તાલના ટેકે માથા હલાવવાથી કઈ નહીં મળે ગઈ પળ તારી ફેર નહીં આવે હે મૂર્ખ શું કીધું મૂર્ખ્યો કીધું આ જીવને શું કામ એને ખબર હતી મહાપુરુષને કે આ તાલના ટેકે નકરી માથું હલાવીને આગળ નીકળી જાય પણ એટલું તો વિચારજો ગઈ પળ તારી ફેર નહીં આવે આ ગઈ પલ આપણે કાલનો દિવસ જે ગયો એ પાછો હવે તમારી પાસે અરબો ને ખરબો રૂપિયા હોય પણ ગઈકાલ બુધવાર તમે લઈ આવો પાછો ન આવે ગઈકાલનો બુધવાર ગયો એના બપોર પહેલા આપણે સવારથી 12 વાગ્યા સુધી કથા કરી એ સમય તમારી પાસે અરબો ખરબો હોય પણ એ પાછા આવે નહીં અને સાથે બીજી વસ્તુ તમારા જન્મથી લઈ બાલ્ય અવસ્થા એ તમારી એકવાર વહી ગઈ અને યુવાનીમાં તમે પ્રવેશ કર્યા પછી તમારી પાસે 1 કરોડ રૂપિયા આવે તમે એમ કહો 1 કરોડ આપી અમને બાલ અવસ્થા પાછી આપો તો આવે અને ત્યાર પછી યુવા અવસ્થા યુવાની એ બહુ મહત્વની છે અને યુવાનીમાં તમારી પાસે ગઢપણ આવે બુઢાપો આવે અને હવે બુઢાપામાં તમારી પાસે અરબો ખરબો હોય તો તમે એમ કહો કે હાલ્યો અમે તમને 2 કરોડ આપી અમારી યુવાની પાછી આપો તો આવે એકવાર જવાની વહી જાય પછી પાછી આવતી નથી એટલા માટે એક જવાની માટે એક મહાપુરુષે સરસ કીધું જવાની જવાની કે હું જવાની અને એવું તે કાંઈક કાનમાં કઈ જવાની એવું તે વળી શું કઈ જવાની ત્યારે જવાની એમ કે છે કે હવે હું પાછી નથી આવવાની જ્યારે જવાની અહીંથી જાય પછી પાછી ન આવે એટલા માટે સમયસર જાગૃત થવા માટે અને જાગી જવા માટે આ મહાપુરુષો મને તમને સમજાવે છે એટલા માટે કહું છું गई पड़तारी फिर नहीं आवे मूर्ख मूड भव सागरनी भूलवड़ी माँ भव सागरनी भूलवड़ी माँ वीती गया युग चार फेरा भरीने रे तारा वीती ગયા યુગ ચાર ફેરા ભરીને રે માટે આ જીવ ગોથા મારતો 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 આવ્યા કે જન્મે ને મરે જન્મે ને મરે જન્મે ને મરે પણ એમાં જન્મ લે ક્યાં જન્મ મળે એ પાછી ખબર નથી આની પહેલા આપણે ક્યાં હતા ખબર છે કૂતરાનો અવતારે હોય એમાં બહુ ભય ભય કર્યા હોય તો પછી આ જન્મમાં માણા બનાવતી ઈ ભય ભય કરે પછી અમુક અમુક ઘરે ચાલુ જ હોય બોલવાનું નથી અમુક બહેનો કે બાપુ મારા સાસુ બડબડ કર્યા જ કરે તે અમારે કે અમારે શું સમજવું ઘણાને બોલ કરવાની ટેવ જ આના પહેલા આપણે ગાય ભેંસ કૂતરા વાંદરા ઘણા તો એવા હોય આમાં કઈ નક્કી જ નથી ક્યારે કોણ બોલ કર્યા અને તેથી ભવ સાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ 4 આ 4 યુગ થી આ જીવ ગોથા મારતો 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 અહીંયા પહોંચ્યો
અને અહીંયા પહોંચ્યો એટલે કેવો અવતાર મળ્યો? દેવતાને દુર્લભ, બડે ભાગ હી માનુષ તન પાવા. આપણા મોટામાં મોટા ભાગ કયા કે આપણને મનુષ્યનો અવતાર મળ્યો. ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં એ કહ્યું કે બડે ભાગ હી માનુષ તન પાવા. એ માનવ, તારા મોટામાં મોટા ભાગ્ય એ છે કે તને માનવનો અવતાર મળ્યો. અને આ અવતાર મળ્યા પછી આમાં નકરું બાજ કરી તો આપણામાં કૂતરામાં ફેરવું, મીંદડામાં બિલાડામાં ફેરવું. કારણ કે એનું કામ એવડું ઈ છે. આપણું કામ શું છે? ભગવાનની ભક્તિ, બીજાનું સારું થાય, બીજાને ઉપયોગી બનીએ, આપણા પરિવારની નૈતિક ફરજ નિભાવવી. ભક્તિનો માર્ગ એવું નથી કે તમારે ભાગી જવું, ભગવા કપડા પહેરી લેવું, બાવા બની જવું, સાધન ના. ભક્તિમાં જાગવાની જરૂર છે, ભાગવાની જરૂર નથી. આ ઘણા ભાગી સાધુ બને, એ સાધુ બની ન શકે, એને વૈરાગ લાગે નહીં, પરમાત્મા મળે કે ન મળે કોઈ ગેરંટી નહીં. પરંતુ તમે તમારા ઘરે રહી તમારા મા બાપની સેવા કરતા કરતા ભોળાનાથના મંદિરે આવતા રહો ને તો એકવાર જીવનમાં તમને મહાદેવ મળી જાય. એમાં કોઈ કારણ કે આ જીવ જાગી ગયેલો છે. ભક્તિના માર્ગમાં જીવને જાગવાની વાત કરી છે, ભાગવાની વાત નથી. એમ 4 યુગથી આ જીવ આ ધરતી ઉપર આવે અને જાય છે, પણ એમાંય માનવનો દેહ મળ્યો છે યાર. તો કાંઈક કરી લેજે. ઈશ્વરે કાંઈક આપ્યું હોય તો આવી ભગવત ભક્તિ, આવા જ્યાં કાર્યક્રમો, સત્સંગો, ભજન કીર્તન થતા હોય તો એમાં તન મન અને ધનથી કાંઈક સહકાર આપજે. તને ઈશ્વરે આપ્યું હોય તો એવી વાત નથી કે પૈસા જ આપો. ધનથી, તનથી, મનથી તમે સેવા કરી શકો અને ભક્તિ કરી શકો. ભક્તિના અનેક પ્રકાર. તમારી પાસે દ્રવ્ય હોય, તમારી પાસે ધન હોય તો તમે કઈ મંદિર, દેવાલય, શિવાલય બનતા હોય એમાં સહભાગી, કોઈ 5 રૂપિયાનું દાન આપો, આ જીવન નામ રહેશે. તનથી યાની તમે પોતે જ અને ત્યાં કઈ પણ સેવાના સહભાગી બની જાઓ. અને મનથી કાંઈ ન હોય તો પણ આવું કાર્ય થતું હોય તો મનથી રાજી રહો કે ભલે અમારા ગામની અંદર સરસ મજાની કથા થઈ રહી, અમારાથી દેવાય એમ નથી, પણ જે થાય છે સારું થાય, આવો વિચાર રાખો ને તોય મારો મહાદેવ તમારા પર કૃપા કરી દે. સાહેબ, આપ દયાળુ દેવ છે, આ ભોળોનાથ છે. એટલા માટે કે છે એ જઠરાગ્નિમાં જુગ તે રાખ્યો, એ 9 માસ નિર્ધાર રે. જઠરાગ્નિમાં જુગ તે રાખ્યો, એ 9 માસ નિર્ધાર રે. આ જીવ, આ ભજન આપણે બહુ સાંભળ્યું હોય, પણ અમારી કથાનો નિયમ છે કે જે કઈ પદ હોય, જે કઈ ભજન હોય એને ખુલ્લું કરીને એક ફેરું જાણી લો. જઠરાગ્નિમાં જુગતે રાખ્યો, 9 માસ નિરાધાર. યાની આ દુનિયાનો સમ્રાટ હોય તોય ભલે, આ દુનિયાનો રાજા હોય તોય ભલે, ને આ દુનિયાનો રયત હોય તોય ભલે, પણ માના ઉદરમાં તો ઊંધા માથે જ લટકવું પડે. અને ત્યારે આ જીવ એટલો દુખી હોય, એ ક્યારે અનુભવ્યું, ક્યારે વિચાર્યું નથી, એટલે આપણને અનુભવ નથી. ક્યારેક વિચારી લેવું, આ જીવને મોટામાં મોટો દુઃખ ક્યાં છે? જ્યારે માના ઉદરની અંદર, જેને હું અને તમે નર્ક અને સ્વર્ગ કહીએ છીએ. અને આ જન્મ મરણ મિટાવવા માટે થઈને આ ભક્તિનો માર્ગ બતાવ્યો છે કે જીવ, તારે માના ઉદરમાં ફરીવાર જવું ન પડે. એના અંદર એટલી પીડાયો લખી, એવા દુઃખો છે કે આ જીવથી મારા તમારથી સહન નથી થતું. અને જે માં બાળકને જન્મ આપે ને એ પ્રસૂતિ સમયે માને ખબર હોય કે પીડા કેવી છે, તો આ જીવ અંદર બેઠો બેઠો કેટલો મૂંઝાતો હોય છે. જઠરાગ્નિમાં એવો મૂંઝાય, એવો દુખી થાય, પછી ત્યાં બેઠો બેઠો પ્રાર્થના કરતો હોય આ જીવ. ક્યાં? માના ઉદરની અંદર. હે મહાદેવ, હે ભોળાનાથ, હે શંભો, હે શિવ, હે ભદ્રેશ્વર, એકવાર મને તું આમાંથી મુક્ત કરી દે ને તો જીવનભર તને નહીં ભૂલું. અને આપણી માણસની ગતિ આવડી આ હજી છે, જન્મ મળ્યા પછી છે. આપણે ક્યાંય તકલીફમાં આવીએ, ક્યાં જંગલમાં, ખેતરમાં, કોઈ પણ જગ્યાએ અનાવૃષ્ટિમાં, ભીમાં આવીએ ને એટલે આપણે ભગવાનને મળીએ સમટવા. જેને માનતા હોય ને, હે રામ, હે કૃષ્ણ, હે ભોળાનાથ, હે શિવ, આમાંથી એકવાર બહાર કાઢી દે ને પછી હું તને ક્યારેય નહીં ભૂલું. અને ભગવાન વળી કૃપા કરે, કારણ કે એ તો દયાનો સાગર છે. એ મહાદેવને એમ થાય કે બેસાડા જીવને મુક્ત કરવા દે ને. એ થોડોક મુક્ત કરે ને, અહીંથી આપણે બહાર નીકળીને પછી તરત આપણે હું તું ન્યાન, હું અહીંયા, મારે તારે કાંઈ. પછી ઘણા નથી
અત્યારે ઘણી ઘણી ગતિવિધિમાં આવે કઈ દુખી હોય ને તમે પછી તમે કોઈ પણ જ્યોતિષકાર પાસે જાઓ ને એટલે તરત કંઈક તમારે કંઈક માનતા બાકી હશે એવું લાગે છે. શું કામ? એને ખબર હોય કે જયારે તમે ભીમ આવ્યા તે કરી નાખ્યું હોય ને પછી સારું થયું એટલે બધા ભૂલી ગયા હોય, પણ ઓલો ભૂલે નહીં ક્યારે. પણ દેવતાઓ એવા છે કે તમને ક્ષમા કરી દે. હા, ભગવાન મારો મહાદેવ એક ક્ષમાનો દેવ છે. એટલા માટે કહે છે જઠ રાગનીમાં જુગતે રાખ્યો. એ જઠ રાગનીમાં જોગતે રાખ્યો એ નવમસ નિર્ધાર રે. પછી સ્તુતિ કીધી અલબેલાની, સ્તુતિ કીધી અલબેલાની, પાર થયો અવતાર માયામાં હોઈને રે માટે એ રામ નામ હંભાર. અરે હો જી જી જી. કળિયુગ કૂડો રંગે રૂડો કેતા ન આવે કળિયુગ કૂડો રંગે રૂડો કેતા ન આવે. આ કળિયુગ છે ને બહુ રૂપાળો છે. આ કળિયુગ છે ને એ માયાવી છે. કળિયુગમાં લોકો કોને જોવે છે વધારે? રૂપને. કળિયુગમાં રૂપનો ગુણ બતાવ્યો છે, ગુણનો મહિમા નથી. અહીંયા રૂપનો મહિમા. જ્યારે જ્યારે તમે સારું જોવો, રૂપાળું જોવો એટલે દોડ દે. સારું મંદિર હોય, સારી ગાડી હોય, સારા બધું સારું સારું ગમે, રૂપાળું રૂપાળું ગમે, પણ અંદર હું છે એ ક્યારેય જોયું? આ રૂપ છે ને એ તો બાહ્ય દ્રષ્ટિ છે, એ તો આ આંખથી દેખાય, પણ અંદર ઉતર તો હજી એનાથી રૂપાળું કાંક પડ્યું છે. અને ઈ અંદર રૂપાળું જે છે ને ઈ ગોતવું હોય ને તો કોઈ સદગુરુ પાસે જવું પડે અને ઈ મૂળ સ્વરૂપના દર્શન કરાવી દે ને તો બહારના રૂપ બધા ઝાંખા મળે પડવા. કારણ કે કરોડો સૂર્ય સમાન જે તેજ છે, સૂર્યનો જે પ્રકાશ છે એવા કરોડો સૂર્યનો જે પ્રકાશ છે ને એ તારા પડ્યો છે યાર. ક્યારેક જાગીને જોઈ લે. એટલા માટે કહે છે આ કળિયુગ કૂડો ને રંગે રૂડો. કળિયુગ કૂડો રંગે રૂડો એનો કેતા ન આવે જપ તપ તીરથ કાઈ ના કીધો, જપ તપ તીરથ કાઈ ના કીધો, એક નામ આધાર કૃષ્ણ કહીને વાલા, એક નામ આધાર કૃષ્ણ કહીને. તેથી ખાશો જમનો માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. કળિયુગ કૂડો રંગે રૂડો એનો કેતા ન આવે પાર. આ કળિયુગ ની અંદર કેવી ભક્તિ બતાવે. આપણે બધા કેટલા ભાગશાળી છે કે આપણને કળિયુગમાં જન્મ મળ્યો. હું તો આ યુગને બહુ સારો માનું છું. શું કામ? જપ તપ તીર્થ કાંઈ ન કીધું. પેલા ઋષિમુનિઓ સતયુગ દ્વાપર અને ત્રેતાની અંદર કેટલા વર્ષો સુધી તપ